આજે આપણે જોડકણા ગાઈશું. ગાવા છે? જોડકણા ગાવા છે? સરસ. તો હું બોલું એટલે બધાએ બોલવાનું છે. જો નહીં બોલો તો ફરીથી નહીં ગવડાવ. બોલશો બધા? ચલો. એક મારું નાક છે એક. મારું નાક છે એક. તમે બે નાક છે? એક જ છે? એક જ છે. એક મારું નાક છે એક. બે મારી આંખો છે બે. બે મારી આંખો છે બે. એક બે છે ને? ત્રણ રિક્ષા જોઈ છે? તો એના પૈડા કેટલા હોય? ત્રણ. રિક્ષાના પૈડા છે ત્રણ. રિક્ષાના પૈડા છે ત્રણ. ચાર. ગાયના પગ છે ચાર. ગાયના પગ છે ચાર. ગાયને કેટલા પગ હોય? જોયા છે? ના જોયા તો ઘરે જઈ અને ગાય છે ભેંસ છે એના પગ ગણી જોવાના. 1 2 3 4 પગ હોય. ચાર છે? હા, ચાર હોય. બરાબર. ચાર. ગાયના પગ છે ચાર. પાંચ. હાથના આંગળા છે પાંચ. 1 2 3 4 5. હાથના આંગળા છે પાંચ. કેટલા છે? હવે હું બોલું. હવે હું બોલું એ બધાએ બોલવાનું છે. એક મારું નાક છે બે. મારી આંખો છે બે. ત્રણ. રિક્ષાના પૈડા છે ત્રણ. ચાર. ભાઈના પગ છે ચાર. પાંચ. હાથની આંગળીઓ છે પાંચ. આવડ્યો? મજા આવી? ચાલો. એક વડી છે. જો એક વડી છે, મોટી છે. જો આંગળીમાં સૌથી મોટી આંગળી કઈ છે અને નાની કઈ છે? નાની, સૌથી નાની. આ ચાર આંગળીમાં સૌથી નાની કઈ? નાની. આ નાની છે સૌથી. સૌથી મોટી કઈ છે? સરસ. આ ચાર આંગળીઓ એક અંગૂઠો છે. આંગળા કહેવાય. પાંચ આંગળા કહેવાય. કેટલા છે? પાંચ. ચલો બીજું શું પાંચ હોય? હા, પગની આંગળીઓ પણ પાંચ હોય. કેટલી હોય? ચાર નથી, ગણો. ફરી ગણો. પાંચ. વાહ. પાંચ. ચલો. એક. નાક મારું એક. તો બીજું શું એક હોય? હા, મોઢું એક જ છે. બે મોઢા છે કોઈની? એક જ હોય. બે. મારી આંખો છે બે. તો બીજું શું હોય? બે. બીજું શું બીજું બે હોય? સરસ. આપણા પગ કેટલા છે? બે છે ને? એક આ અને એક આ. બે પગ થયા. કોઈને 3 પગ છે? 4 છે? 10 છે? કેટલા હોય? 2. કેટલા હોય? હવે જો 3. રિક્ષાના પૈડા છે 3. આ જો આ રિક્ષા છે ને, તો રિક્ષાના પૈડા કેટલા છે? 1 2 3 પૈડા છે. રિક્ષાના પૈડા કેટલા છે? 3 પૈડા છે. કેટલા છે? રિક્ષાના કેટલા પૈડા છે? ગણો તો. 3. સરસ. 3 પૈડા હોય. કેટલા હોય? હા, પછી ચકલીઓ પછી આવશે. ચલો હવે હું તમને અહીંયા જો, હું તમને એમ કહું, આને જો અહીંયા જોયા અહીંયા જો, હું તમને આમ કહું શું છે? તો બે હોય તો તમારે શું બતાવવાનું? આંખો. બરાબર. ચલો ના, ચલો. ગાયના પગ 4 છે. ગાયના પગ 4 છે. ગાયના પગ. ચલો હવે બે જશે. અહીંયા જો મારી સામે. અહીંયા જો બધા. હવે કહેવાનું હો. શું છે? બે આંખો અને કાન પણ બે છે. ચલો હવે. યસ, ના એક છે. હા, ચલો. આંખો કેટલી છે? અને કાન પણ. ચલો હવે કેટલા? 4. 1 2 3 4. ગાયના પગ 4 હોય. વાહ, સરસ. 4. ચલો બોલો. વાહ, આને ગણતા. હા, વાહ, આને વાહ. ચલો હવે
પાંચ. હાથની આંગળીઓ છે. હવે શું કરવાનું? હવે અહીંયા જો હવે હું આમ કહું ને, આમ એક બતાવું ને તો તમારે નાક નહીં બતાવવાનું, બીજી કોઈ વસ્તુ બતાવવાની. એક હોય એવી. માથું કેટલું છે? એક જ છે, તો માથું બતાવો. બરાબર? ખ્યાલ આવ્યો? મોઢું કેટલું છે? એક છે, મોઢું બતાવો. ચલો હું બતાવું તો તમારે બીજી વસ્તુ બતાવવાની. ત્રણ. શું ત્રણ હોય? આંખો બે જ હોય. શું ત્રણ હોય? સુફિયાનની બહેનો છે ત્રણ. સુફિયાનની બહેનો છે ત્રણ. સાડી પેરી ફરવા ગઈ. સાડીનો છેડો. ચાલો ચાલો હા ચાલો સાંભળો. હવે આપણે 5 સુધી જોયું. કેટલા સુધી જોયું? 5 સુધી જોયું. ચલો હવે કાલે તમારે મને કહેવાનું છે કે તમારા ઘરે કઈ વસ્તુ 4 હતી, કઈ વસ્તુ 2 હતી, કઈ વસ્તુ 1 હતી. હા હા સરસ. વેરી ગુડ. What's on your mind? Can I read it from your eyes? Can we lay? ચાલો મિત્રો, આજે ધોરણ 1 માં એકમ 3 છે પક્ષીઓ. આ એકમની અંદર આપણે બાળકોને 9 સુધીના અંકોની ગણતરી કરી અને તેને અંકોની સમજ આપવાની છે. સૌપ્રથમ આપણે તેને લખાવવાનો પ્રયત્ન નહીં કરીએ, પરંતુ માત્ર તે અંકને ઓળખી શકે તે ખાસ ધ્યાને લેવાનું છે. જ્યારે તેને અંકની ઓળખ થઈ જાય છે ત્યારબાદ જ છેલ્લે લખાવવાનો પ્રયાસ કરશું. તેની અંદર સૌપ્રથમ સ્લેટમાં લખાવશું, ત્યારબાદ નોટબુકમાં લખાવશું અને ત્યાર પછી અધ્યયન સંપુટમાં એને લખાવશું. હવે આપણે આ એક્ટિવિટી થકી બાળકોને 1 થી 9 સુધીના અંકોની આપણે સમજ આપશું, ઓળખ આપશું, જેથી તે આ અંકોને સારી રીતે ઓળખી શકે. તો ચાલો આપણે હવે પ્રવૃત્તિ ચાલુ કરીએ. જો તમને આ પ્રવૃત્તિ ગમે છે તો આ વિડીયોને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ પણ કરશો. તો ચાલો હવે આપણે એક્ટિવિટી કરાવીએ. સૌ પ્રથમ બાળકોને મૂર્ત વસ્તુઓની ગણતરી કરીને અંકની સમજ આપવાની થશે. તો આપણે અહીંયા મણકા લીધા છે, તો આ મણકાની મદદથી આપણે બાળકને ગણતરી કરાવીને અંકોની સમજ આપશું. ચલો આ શું છે? મણકા. શું છે? આ મણકાને ગણતા આવડે છે તમને? હે આવડે છે? ઘણી બતાવીશ તો મને ગણતા આવડે છે? ચાલ ઘણી બતાવ. હાલ આવી જા. આને ગણવાના છે. ચાલ નજીક આવી જા. ગણો હાલો, જોરથી બોલો. 1 પછી ના એમ નહીં, ગણવાના. જો આ રીતે જો આપણે ગણવાના છે. અહીંયા જો આપણે શું કરવાનું છે? ગણવાના છે. અહીંયા આ મેં મૂક્યા છે તો અહીંયાથી હું ગણું છું. જો આ 1, કેટલા થયા? આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7, 8 અને 9. 1 2 3 4 5 6 7 8 9. કોણ ગણી બતાવશે? સેજાન. ચલો અહીંયાથી ગણો લાઈનમાં. હાલો 1. વાહ સરસ, ખાલી પાડી દો. સેજાને આવડી ગયું. ચલો હવે કોણ ગણી બતાવશે? સુફિયાન. સરસ, વેરી ગુડ. સુફિયાન ગણો. 9. વેરી ગુડ, તાલી પાડી દો. સરસ. હવે કોણ ગણાશે? હા કિરણ. ચલો જોરથી બોલો. 1 અહીંયા 2 આવે. 1 2 3 4 5 6 7 8 અને 9 એમ. 5 8 9. સરસ. ફરીથી ગણો, ફરીથી ગણો. વેરી ગુડ, તાળી પાડી દો. ચલો હવે કોણ ગણશે? ઓમદેવ. ચલો 9. પહોંચાવે ને તો ઊભું થઈ જવાનું થોડું. હા ચલો હવે 5. વાહ વેરી ગુડ. હવે આવડી ગયું. ગણો. ચલો 1 2 3 7
8 અને 9. સરસ, આવડી જશે હો. ચલો, તને આવડી ગયું? તને આવડે છે? ઘણો. ચલો, આવડતું હોય તો. 1 2 3 4 5 6 7 8 9. વાહ 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 વાહ, તાહિરાને આવડી ગયું. સરસ. ચલો, તને આવડે છે? આવી જાવ. હલો, ઘણો. ઊભા થઈ જાઓ. હા, ઘણો હવે. What's on your mind? સરસ. ચલો, તાલી પાડી દો. એને આવડી જશે પણ હો. એને આવડશે. હા, આજે આવડી ગયું તને? આજે આવી જા. હાલ, ઊભા થઈ જાઓ. ઊભા થઈને ઘણો. હાલો, ઘણો. 1 2 3 4 5 6 7 8 9. વાહ 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 વાહ, સરસ. હવે 9 સુધી આવડી ગયું. હવે આપણે સૌ પ્રથમ 1 2 3 સુધીના અંકો આપણે જોઈશું. બરાબર? 3 સુધીના અંકો આપણે જોઈશું. ચલો. હમ. 3 છે? હા, સરસ. અહીંયા જો. આ કેટલા મીંડા છે? મીંડા છે અંદર? મીંડું ભરેલું છે? હે? કેટલા મીંડા છે? એક. તો એક કેમ લખાય ખબર છે? એકડો જોયો છે? આ રહ્યો. શું છે આ? શું છે? એકડો. શું છે? એટલે આ એક. ખ્યાલ આવ્યો? આ એક કહેવાય. શું કહેવાય? એક. અહીંયા પાછળ મીંડું પણ એક કરેલું છે. એટલે આ એક કહેવાય. શું કહેવાય? એક. ચલો, હવે અહીંયા જુઓ. અહીંયા કેટલા મીંડા કરે છે? કેટલા મીંડા છે? તમે ગણ્યા? આને ગણ્યા ખરા? 1 અને 2. 1 2. તો બગડો કેમ લખાય? આમ. આ શું છે? બગડો એટલે 2. તો આપણે અહીંયા મણકા કેટલા છે? 1. તો હવે આપણે 2 કરવા હોય તો આપણે બીજો મણકો મૂકીએ તો કેટલા થઈ ગયા? 2. તો આપણે બગડો લખવો હોય, 2 લખવા હોય તો આ રીતે લખાય. હવે મને કોઈ કહેશે? આ કેટલા છે? એકડો. હવે કોઈ કહેશે આ કેટલા છે? બગડો એટલે 2. કેટલા છે? 2. અને આ કેટલા મીંડા છે? કેટલા મીંડા છે? કેટલા? ગણો ફરી. 3. કેટલા છે? ખબર છે? તગડો કેમ લખાય? તગડો આમ લખાય. શું છે આ? તગડાભાઈ. શું છે? તગડાભાઈ છે. હવે આ એકડાભાઈ. આ છે બગડાભાઈ. અને આ છે એકડાભાઈ. આ શું છે? અને આ છે તગડાભાઈ. શું છે? આ કહેવાય તગડો. શું છે? 3. શું કહેવાય? 3. એક અહીંયા જુઓ. 3 છે. કેટલા છે? આ કેટલા છે? આ અહીંયા જુઓ. 2. આ કેટલા છે? આ કેટલા છે? હવે તારે નહીં બોલવાનું. બાલ વાટિકા વાળા બોલી શકાય હો. ચાલો, આ કેટલા છે? આ કેટલા મીંડા છે? કેટલા કહેવાય? 3. કેટલા છે? 3. તો આ 3 કહેવાય. શું કહેવાય? આને કેટલા કહેવાય? 2. વાહ વાહ વાહ. કેટલા કહેવાય? અને આને તાહિરા, આને શું કહેવાય? 3. તગડો છે 3. આ કેટલા છે? 2. અને આ કેટલા છે? 3. અને આ કેટલા છે? 1. શું છે? અને આ 2. અને આ 3. વાહ. કેટલા છે આ? અને આ કેટલા છે? 3. અને આ 2. આ કેટલા છે? અને આ કેટલા છે? અને આ કેટલા છે? અને આ 2. અને આ 3. વાહ. તો જો હું અહીંયા આજે અંકકાર મૂકું ને, મેં અહીંયા આ અંકકાર મૂક્યું. કેટલા મૂક્યા? તો તમારે આ મણકા લઈ અને અહીંયા મૂકવાના. 1 2 અને 3 આમ મૂકવાના. બરાબર? હે, ચલો પહેલા તાહિરા આવી જશે. હું જેટલા અંક મૂકું ને એટલા તારે કોઈએ બોલવાનું. ચાલો તાહિરા, આ જેટલા લખ્યા હોય એટલા મણકા આમાંથી અહીંયા મૂકો. બોલો. 2. આ કેટલા છે? તો 2 મૂક્યા. હા, તો પછી વધારે કેમ મૂકે છે? સરસ. ચલો હવે આ મૂકો. ચલો હલો. કેટલા છે? જેટલા હોય ને એટલા મણકા મૂકો. 1 2 3
3 વેરી ગુડ સરસ ચલો પછી તમારો વારો બધાનો આવશે ચલો જેટલા અંક હોય ને એટલા મૂકો મનકા એક જ છે તો એક જ મૂકવાનું હતું પેલા જોઈ લેવાનું અંક જોઈ લેવાનો પેલા આંકડો જોઈ લેવાનો આ કેટલા છે 3 તો પછી આમાં 3 મૂકવાના ખબર પડી ચલો ફરીથી હા છેલ્લે તને ચલો અંક આ મૂકજો હો જેટલા હોય હવે આના ઉપર મૂકો જેટલા હોય એટલા ચલો કોઈ બોલતા નહીં બોલો 3 વેરી ગુડ સરસ ચલો હવે મૂકો જેટલા અંક હોય ને એટલા મૂકો મારા 8 સરસ વેરી ગુડ ચલો હવે મૂકો Read it from your જેટલા અંક હોય ને એટલા બોલો can relate. 1 Make the time stand still. What if we 2 સરસ વેરી ગુડ ચલો હવે there's nothing? સુફિયાન ચલો મૂકો સુફિયાન વેરી ગુડ સરસ 3 આવડી ગયા જો સુફિયાનને ચલો હવે સેજાન મૂકો What if we stay? 1 સરસ ચલો સેજાન મૂકો બોલવાનું 1 2 એમ બોલવાનું હો ચલો સેજાન મૂકો 3 વેરી ગુડ સરસ અને બધા આવડી ગયા ચલો હવે આ કેટલા છે 2 બોલવાનું 1 2 એમ બોલવાનું Read it from your ચલો ઓમ બેસી ચલો બોલીને મૂકવાના હો મનકા હા 2 3 આ 3 લખ્યા છે કેટલા છે તો મનકા કેટલા મૂક્યા 3 ચલો ઓમ બેસી ચલો મૂકો 1 2 સરસ વેરી ગુડ ચલો હવે તું આવી જા ચલો જેટલા અંક હોય ને એટલા મણકા મૂકો આમાં 1 2 3 વેરી ગુડ ચલો હવે આના ઉપર મૂકો 1 વેરી ગુડ આના ઉપર મૂકો 1 અને 2 સરસ વેરી ગુડ ખાલી કરી દો સરસ જો જીજ્ઞા આ છે ને 1 છે શું છે આ એકડે 1 છે જો આ મણકો કેટલા મૂક્યા આ કેટલા છે 1 આ કોઈએ બોલવાનું નહીં ખાલી જીજ્ઞા બોલશે આ કેટલા થયા 2 આ કેટલા થયા 3 તો જો આ 1 મૂક્યો ને તો 1 આવો હોય પછી આ કેટલા થયા 2 એટલે 2 તો 2 આવા હોય પછી આ કેટલા મૂક્યા 3 તો 3 આવા હોય ફરી ખબર 3 આવા હોય ખ્યાલ આવી ગયો હે સરસ તો હવે હું અહીંયા મણકા મૂકીશ તો તમારે આમાંથી અંક કાર્ડ છે ને અહીંયા રાખવાનું બરાબર હું જેટલા મણકા મૂકું ને એટલા અંક કાર્ડ તમારે અહીંયા રાખવાના ચલો એ સાંભળો હવે હું પહેલા તારો વાળું પછી આવશે એના પછી તારો હવે હું જેટલા મણકા મૂકું ને એટલું એક અંક કાર્ડ લઈને મને બતાવવાનું બરાબર ચાલો ચલો આમાંથી કયું છે આમ ઊંચું કરીને બતાવો સરસ જો 2 બતાવે કેટલા છે સરસ વેરી ગુડ હજી એનો વારો ચાલુ છે ચલો હવે કેટલા છે મણકા ગણે છે કેટલા છે ગણ તો 3 છે તો તું 1 બતાવે મને 3 ક્યાં છે 3 મણકા છે ને તો 3 પહેલા જો અહીંયા હું મણકા રાખું ને અહીંયા એટલે તમારે ગણવાના જો અમે મણકા રાખો તમારે ગણવાનું 1 2 તો આમાં 2 ક્યાં છે આ રહ્યો તો આ બતાવવાનું પડી ખબર પેલા ગણવાના ચાલો હવે જોયા તારું વારું ચાલો ઊભી રહી હા હવે ગણ કેટલા છે તો 3 ક્યાં છે બતાવો મને આમાંથી હા સરસ આને બતાવ્યું આ 3 છે બધા અહીંયા ધ્યાન આપવાનું બધાએ ધ્યાન આપવાનું અહીંયા તું આમ ખસ ને આમ ખસ આગે જા ચેક આવી જા અંદર આવી જા હા ચાલો હવે સુફિયાન નું વારું સુફિયાન હું જેટલા મણકા મૂકું એ આંકડો તારે બતાવવાનો બરાબર સરસ કેટલા છે મણકા કેટલા છે ચાલો હવે સેજાન પહેલા મણકા ગણો હા બતાવો મને કયું કાર્ડ છે 3 નું સરસ વેરી ગુડ સાચું છે સરસ ખાલી પડ્યો એના માટે તો ચાલો હવે કોણ બોલશે કાયરા ચાલો કાયરા પેલા મણકા ગણવાના હો ચલો આમાં ક્યાં છે
હા બગડો છે 2. વેરી ગુડ. હવે જીજ્ઞા બોલશે. ચલો જીજ્ઞા તારે બોલવાનું. મનકા ગણો. ક્યાં છે 1? સરસ. આ 1 છે. ચલો હજુ જીજ્ઞા જ બોલશે. ચલો મનકા ગણી લેજો. સરસ. આ 3 છે. સરસ. તાલી પાડજો જીજ્ઞા માટે. ચલો હવે કિરણ. ચલો કિરણ આમાંથી કાર્ડ બતાવજો હો. ચલો કાર્ડ બતાવો મને. બતાવો. હા સરસ. બગડો છે. બરાબર સાચું છે. સરસ. ચલો હવે લો આમ કાર્ડ લઈ લેવાનું. આમ બધાને બતાવવાનું. આમ સાચું છે. આ કેટલા છે? અને મણકા કેટલા છે? સરસ. તો ચાલો બધાને હવે 3 સુધી આવડી ગયું. 1 2 3. 3 સુધીના અંકો આપણને ખબર પડી ગઈ. આ કેટલા છે? 2. હવે બાલવાટિકા વાળા બોલશે. આ કેટલા છે? 3. આ કેટલા છે? 2. જીજ્ઞા આ કેટલા છે? આ કેટલા છે? 3. અને આ કેટલા છે? 2. આ કેટલા છે? 2. આ કેટલા છે? કેટલા છે? કેટલા છે? 4 નથી શીખ્યા આપણે. આ ગણો કેટલા મીંડા છે ગણો. તો 3 છે ને. આ કેટલા છે? 1. ચલો આ કેટલા છે? હવે આ કેટલા છે? અને આ 2. ચલો સૈદાન આ કેટલા છે? આ કેટલા છે? 2. અને આ કેટલા છે? બધાને આવડી ગયું? પછી હું પૂછીશ આવડવું જોઈએ હો. ચલો